પંચો ભુવાના હડમો કાઢો મારી પંચો અખાત્રીજની રાત છે ભુવાના હડમો વિહેતાઈ વગર મળી જગતે હળોતરા કર્યા તે મારા દેવના ઘેર મુરત આદર્યો અંજોમુ લીલું મકમણીના વખાની માતા શું લાલા આવું ધૂણા તો એ વાલ ભાઈ નું જ ભાઈ મન ઘેર આવ નહીં દેવીરો જો કદાચ હોલૈયા ઈટાદાની શિકોતર મારા ભેડી રે આવી માતા મારા ભેડી રે જો કદાચ આ આખું મંડળ દેવનું આટલા બધા બોટાવાળી કંકુતરી જ નથી આવી પંચો નાનભાઈ અને બીજા બે ત્રણ નોમ વાળી માતાઓ પણ જો છેલ્લાથી બીજા ત્રીજા નંબરની વર્ણની ખોડિયારની મારી ઓળખાણ હશે આ ગાદી ઉપર આ ફૂલે બોલું થલતેજના લુણીઓ પળિયોટના મકોડો મગરોડાના મેમનો તદાહડાના રબારીઓ મો હરીદ તાલુકાની બળદેવ માતા પણ આવી માતાઓમાં ભેળી અને ત્યાં ડોમ બોધ્યા ડોમ બોધ્યો હો મોડવો નહીં મોઢવામાં ડોમમાં ફેર પણ તને મકવાડા નીમજુ શું કરું અને શું ના કરું તો નારાયણભાઈ આ અખાત્રીજનો દાડો છે અને આવતી સાલ વરણાની હાતમ થાહે આવતી સાલ વરણાની ખોડિયારની હાતમ થાહે તારી મકવાડાના ઘરની હોની ફુલાહમ હોણાના બાંધીમાં પંચો નારાયણભાઈ લમસમ નહીં આ એવી નાના આવતી સાલ મા મહિનાની હાતમનો દાડો ઉભે અને આઠમના દાડ લાધી ચારણના હાથે બપોરે 12 વાગે જો પંચો એ ભાઈ હે વગાડો એ કરો તરીદાડા થઈ કરોડો મણ ચોખા કરોડો મણ ગોળ ભુવાજી કરોડો મણ ચોખા અને ખાલી મા મહિનો ચાલુ થાય ખાલી 15 દડમ તો મારું ખોડિયારનું એકલીનું વપરાય છે ચૈતર મહિનો હોય કરોડો મણ ચોખા પેલા ખાલી 15 મારા વરણાની ખોડિયારના આવતી સાલ અજવાળી હાતમ આવે દેહી અને તારા ઘરની હોની પીરાહ મુકેશભાઈ અને આઠમના દાડ જો ખરા બપોરે લાધીની જમણા હાથની હથેલી ગુગળનો ધૂપ લીધો છે તારા ઘેરથી ગાડીઓ પીપ કરતી જો વઢિયારના માર્ગે ના ચડાવું મારું નામ બાપો મેલડી રમતી
ગોલ્લૈયા ઈટાદરું અન ખૈણાના રબરિયો નાનભાઈ ઉંદેડાના આળો ન હોય ને મીનાડાના માળો ના હોય ઉંદેડાના આળો ન હોય મીનાડાના માળો ન હોય ને કુવારાના હાળો ન હોય કાગડો કોઈ દાડ ધોળો ના હોય ને હંસ કોઈ દાડો કાળો ના હોય મારા ત્રણ ગોમની માતાનો ચાળો ના હોય મકમણીની માતા આઈ ગોવિંદ મલક મો હાલો મલક મો મારા દેવના નામનો હાલક હોય અને મારો ભૂવો પૂરેપૂરો ખીલેલો હું વિહેત પૂરેપૂરી ખીલે આ તો મુહાળમો હું આ તો મુહાળમો છું નાનભાઈ અંજો દેવ બોલતું છું નાનભાઈ કયો પોણિયાવતી નું અલગ થાય એવું કયો પંજો આ તો એમને કોને નો દેવમાસીના ભણ્યા વભળતું ભાઈ પણ બોલું ભાઈ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે હું તમારી માતા હશું નાનભાઈ પંચો મુકેશભાઈ પંચો બાલેહણું બોનવાડું લાખવડ સદાપરું ગોમે ગોમના રમાઈઓ બાપા ભોળા આશીષ તો ફરેલા હી મારા છોકરા પણ લાભુ મારી પંચો હું હારીજ તાલુકાની માતા છું અને આખા ત્રીજની રાત જાય છે લાલા વગાડ હુંસીના મારી વિહેતના રાજમાં મોર ના પોપટ નો કોયલ બધું આ ત્રણ ગામમાં બોલાઈ દેવું છે ઘોડે ના ચડું મારું મકવાણાની માતાનું પંચો હાવ હોનાની દ્વારકા નગરી એ રાજકલ રાજા રણછોડ રો અડી પંચો
મકવાણા ઘોડના ચરકતા હોલૈયું નીટાદરા ખૈણું અને આવી આવી માતાઓ બેઠી હોય મારી બૂન ને મારી દીકરી પણ એ બાપા જો કોકની નોની રમીલે કુદરતના ઘેર જમા થઈ છે તો કાલ દાડો ઉગે ચોથ થાય ગણેશને મારા ઓળખણ છે કાલ ચોથ છે ગણેશની મહેશ અને તારા રમેલનો પોટલો મારા મોથે મેલીને જો હું ભણીએની માતા છું ઓનો પોટલો બોધી નાનભાઈ જગત એવું કહેતી હોય છે કે ફૂલ કાલ સવારે કરમાઈ જાય સોરમ રહી જાય એક બાજુ ફૂલ કાશી વવરાવો છે ફૂકઈ છે ઉડી જાય એક બાજુ મારા કાશી પોણી વગરની વવરાવા જતી છે ફૂલે ની કરમાઈ સોરમે ની જાય પણ દેહુણ જીવન બારગી માતા બોલતી છું બાપા ભાઈ બધા સુખમંતી પંચો એકલી માતા નો હોય નાયણ ભાઈ એમ તો કોઈ સમાચારે પૂછવા પડે પણ પેલ લીધે હા હા સિકોતર મેલડી ફૂલ ભઈ રમતી લાવી તેરે રંગ ઢાય 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 મહેશ કાલો બધું તને હું પીવું પણ જો પણ બાપા આ જેટલી વસ્તી આશીષ ભણા લાભુ અલે સદાપુરાના ચેલડો વિષ્ણુ ભાઈ બાપા બધા ઠીક છો પણ જો વિહેત આવી છું લાલા વિપુલ અનુજ કોઈ ભાઈબંધી કોઈ દોસ્તી કોઈ હગે વાલે પણ જો આજ રાત હોય બગાડી છે અને દેરા જોડી આ નાઈટ ની લખાઈ અને એક દડો કદાચ મોથે રાત પડે રોમાંથી એક આડી થાહ મુ દેહુણાની માતા બાબુ રોમાંથી એક આડી થાહ જે દડ મોથે રાત પડશે તમે મકમણો ચેડી ગોગોળો ચેડી ચરકટા ચેડી નથી બગાડી તમે મારા જોગણી ચેડી મારા ખોડિયાર ચેડી મારા ચેહર સધી સિકોતર મેલડી વિહત ચેહર ગોગો સમાજને આવા ભુવાની મળ માં વિહેત આવો ગેમર ખાખડી મળ એ ગેમર ખાખડી ને તું મળી તને ગેમર ખાખડી મળ્યો મા જગત ગવરાયું ઢોલી વગાડો એ એમનેમ નહીં કર્યો આ બધા એ જ હતા ને ચમ અહીંયા જ કર્યો લે ફેર લાલભાઈ એમનેમ કરું પણ જો મારો વિહેત નો ભગવાન છે પંચો બચ્ચી મે નગર માર્ગર કોમલા ગોદડની માતાએ કરી છે અન તારી મકવાણાની વસ્તી જો હાકી હકાય તો મારું નામ વિહેત ના કહેવાય નાયણભાઈ પણ શરૂઆત આવતી સાલ મા મહિનાની અજવાળી હાતમ થી થાહ આ ધૂણીનું ગાડી વસે ત્રણ કાળ જે મરદની માતા બોલું અન આ બચ્ચી કરેલી જો કદાચ હોલૈયા ઈટાદરે ચેલા ચેહરની મહેશભાઈ ના ના પેલો ચેડી બેઠી ને ભાડેલો પંચો જો મારો વિહેત નો નાયણભાઈ ભગવાન બોલતો છે તું અબળભાઈ દેવમાસી ના ભોણા પણ જો વિહેત બોલતી છું વિક્રમ હું ભોણિયાની માતા છું અને મોમાના ઘેર વિહા પંચો નાયણભાઈ મારી પોતાની ભુવાની ભાષામાં ભાઈ હુડલા
તમારી ભાષામાં કરંડિયા, અત્યારની ભાષામાં ભાઈ ટોપલા. ટોપલા ભુવાજી ત્રણ જ હચવાણા. કેટલા? ત્રણ. એક વાસુદેવ જે ટોપલામાં કોનુડા લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય. એક રાખ્યા રાન ઉઘણને લઈને નીકળ્યો તો એને ટોપલો કહેવાય. અને એક મારી નાતે વગડે વગડે કરંડિયા હાચવ્યા. એક મારી નાતે વગડે વગડે કરંડિયા હાચવ્યા. અને જાણે જરૂર પડી અને કરંડિયાનો ઢોકણો ઓમ ખોલ્યો, નાગડીઓ નીકળી ગઈ. પંચો એ નાગણીઓ ના નીકળી હોત તો મહેશ આ નો હોત. એ નાગણીઓ નો નીકળી હોત તો મહેશ મિલન. પણ મારો વિહેતનો ભગવાન બોલતો છે નાનભાઈ, આ ફૂલસી ભુવાજી હમણાં 4 વાગથી ડાયરો વેરા હોય એટલે કોક એમ કે સાઉન્ડમાં મજા નથી યાર, ઢોલમાં કોઈ નથી યાર. અરે ઢોલે બરોબર હતા, સાઉન્ડે બરોબર હતા, તમે મેમનમ હતા બરોબર. પણ તમે કમ્પ્લેન કરી શકો, તમે આર્ગ્યુ કરી શકો, તમે ફરિયાદ કરી શકો. કોઈ દાડો ગુલાબે તમને ફોન કરીને એવું કીધું કે વિહતમાના ભુવા ચોસો આજ મને 3-4 કોટા વાગ્યા. કોઈ દાડોની આજુબાજુ હું હોય, આજુબાજુ હું ઉગે કોટા. ગુલાબની આજુબાજુમાં ભીખા કોટા ઉગી તો કોઈ દાડો લે મગરોડોના દેહી તમને ગુલાબે ફોન કર્યો કે ભીખા બધા ગાવામ પડ્યા છો? હું મને 3-4 કોટા વાગ્યા. કમળવ્યું એ ગારામાં ખીલ. કોઈ દાડ ગોવિંદ આપણને કીધું કે મારી ઉપર ગાળો ઉડ્યો, મોસમમાં પાણી આવ્યો, મોસમમાં વગર મારી વિહેતમાં નામ ઢળે સેલું વાગે. મારી મેલડીમાં નામ ઢળે સેલું વાગે. વિહતમાં નામ ઢળે આ ઈટાદરા રે ગોમે. વિહતમાં નામ ઢળે ઈટાદરા રે ગોમે. મકોણાના ઓગણી સેલું વાગે. એ મારી વિહેતમાં નામ ઢળે સેલું વાગે. હાથે ભોઈના ઘરનું હારું થાજો કા હરાડે ચડાઈ. હાથે ભોઈના ઘરનું હારું થાજો અને તમને બાપા ભલામણ કરીને જોઉં છું, ઈને ભૂલતા નો. 1000 માતા આવી એની આશી લ્યો પણ પેલી ને ભૂલાય નહીં. ઈને તમારા ઘરના 4 પૂળા, ઈને તમારા ઘરના વાસણનો આ બધી કમ્પ્લીટ પગ પકડી પકડી મનાઈ. બધી ને જો દૂધી ઓમ પગ પકડી મોની જાલ એટલે જાત હાથ દાડો. એક મનાઈ લાઈ, એક ને મનાવન એક ઓમ જાય, એક ને મનાવન એક ઓમ જાય. મહેશ પણ જો દેવ બોલતો છું ઈના ઘરના નો બોલતા. અને કદાચ કોઈ મમજતું હોય તાળી એક હાથે પડે, લાલભાઈ પડીએ નહીં અને પડશે નહીં. તમારે મારી જરૂર નહીં ભાઈ, તો મારે લાલા તમારી જરૂર ભયા. મુએ હોજી 7 વાગી તો આમ જોતી હો કે હજુ મુકેશ ને ચાણા આવશે મારા ઘરમાં દિવેટ કર. હું કઈ દિવેટ કરતી હારી લાગુ મારથી કઈ દિવેટ થાય એટલે મુએ વાડ જોતી હોય હજુ મુકેશ ને કેટલા રહ્યા. તાર તો મુકેશ ને એમ કહેતો હજુ ફાઇનલ ઓફિસ ના લોક નહીં બાજુ. પણ તમે મોણા થઈ પાછા મારા ઘરમાં આવીને મારા વાહન સાફ કરો, પૈણાયામાં દિવેટ મૂકીને અંદર દિવેલ પૂરીને ઓમ દીવો કરો, તાણ મારા શિહણના ઘરમાં અજવાળું થાય. અને તમે કાળા મોઠાનું મોનવી જો મારા ઘરમાં અજવાળું કરો, તારી મકવાણાની 81 પેઢી અંધારું વળા દો. મારું નામ બારડી વિહતા. મારી મેલડીમાં નામ ઢળે સેલું વાગે. હેડો જોવા જઈએ સેલું વાગે. હેડો શિર જોવા સેલું વાગે. ખાખડી ધૂળે સેલું વાગે. ખાખડી
મારી વિહેત મેલડી આવે શેલું રવાગે મારી વિહેત મેલડી આવે શેલું વાગે ભાઈ ભાઈ મારી વિહેત મેલડી આવે શેલું રવાગે ભાઈ 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 મારી પંજો ઉમંગ વાહ સાયો. વાહ મિલન ઉમંગ સાયો નક્કી. તમે નહીં કહેતા મોડવો સાયો? ના ના, ભીખા ઉમંગ સાયો. મને મોમાની માતાના ઘેર ટોળવું હતું, હું ભોણિયાની માતા આવી. એ તારું મકવાણાના ઘરનું ભવો બહુ ભલું થાય. અને એ સિવાય જેટલું મારું મહેમાન હોય હવારથી આવી અને જીવ અને હાલ હાજર છે એમની પેઢીમાં કોઈ દાડ તોય ઉધેવ નહીં વળે. આવું દેહુણા જીવન બારની માતા પંચો પંચો પંચો